જય શ્રી કૃષ્ણ. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સરળ ઉકેલને સબસ્ક્રાઇબ કરો. ચાતુર્માસમાં આવે છે એક અત્યંત મહત્વપૂર્ણ એકાદશી, જેને આપણે પરિવર્તનીય એકાદશીના નામથી ઓળખીએ છીએ. આ એકાદશી મહત્વપૂર્ણ કેમ છે? કારણ કે તે ચાતુર્માસના બરાબર મધ્ય ભાગમાં આવે છે અને આ જ દિવસે યોગ નિદ્રામાં શયન કરનારા ભગવાન વિષ્ણુ પોતાની કરવટ બદલે છે. અને તેથી જ આ એકાદશીને પરિવર્તનીય એકાદશીના નામથી કે પછી પાર્શ્વ એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. આ એકાદશીને જલઝૂલની એકાદશી પણ કહેવામાં આવે છે. આ એકાદશીનું પાલન કરવાથી મનુષ્યના સમસ્ત પૂર્વ પાપકર્મોનો નાશ તો થાય જ છે, અપિતુ તેઓ પોતાની આધ્યાત્મિક ગતિ પણ વધારી શકે છે. તેમને ભગવાન શ્રી હરિની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોનું માનવું છે કે જે મનુષ્ય આ એકાદશીનું પાલન કરે છે તેને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. અને વિશેષ કરીને જો કોઈ વ્યક્તિ સંપૂર્ણ ચાતુર્માસનું પાલન ન કરી શકતો હોય તો તેમને ઓછામાં ઓછું ચાતુર્માસમાં આવતી એકાદશી તિથિનું પાલન અવશ્ય શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ. પરંતુ આખરે આ એકાદશીનું પાલન કેવી રીતે કરવું? શું તેના કોઈ વિશેષ નિયમો છે? જી હા, શાસ્ત્રો અનુસાર આપણા વૈદિક ગ્રંથોમાં એકાદશી તિથિનું પાલન કરવા માટે કેટલાક મૂળભૂત નિયમો કહેવામાં આવ્યા છે અને તેના વિષયમાં આજે આપણે ચર્ચા કરીશું. તો ચાલો આજનો આ વિશેષ પરિવર્તનીય એકાદશી વ્રત વિધિ વિડીયો આરંભ કરીએ. સૌથી પહેલાં તો અમે તમને જણાવી દઈએ કે આ વખતે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ, જેને આપણે પરિવર્તની કે પાર્શ્વ એકાદશીના નામથી ઓળખીએ છીએ, તે આ વખતે આવી રહી છે 3 સપ્ટેમ્બર 2025 બુધવારના દિવસે. આ એકાદશીની પૂર્ણાહુતિ એટલે કે તેનું પારણ કરવાનો સમય રહેશે આગલા દિવસે એટલે કે 4 સપ્ટેમ્બર 2025 ગુરુવારના દિવસે સવારે 10:21 પછી. આ વખતે આવી રહેલી દ્વાદશી તિથિ પર વામન દ્વાદશીનો પર્વ પણ આવી રહ્યો છે અને તેથી જ કેટલાક લોકો આ પરિવર્તનીય એકાદશીને વામન એકાદશી અને જયંતી એકાદશીના નામથી પણ ઓળખે છે. ચાલો હવે જોઈએ કે આ એકાદશીનું પાલન કરવાની શાસ્ત્રોક્ત વિધિ શું છે. આ એકાદશીના મહાત્મ્યનું વર્ણન કરતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ આ એકાદશીનું શ્રદ્ધા અને નિયમપૂર્વક પાલન કરે છે તે પોતાના પૂર્વ અને વર્તમાન જન્મના તમામ પાપકર્મોથી મુક્ત થઈ જાય છે. આ માસમાં જે ભક્ત પૂર્ણ શ્રદ્ધાથી સંકલ્પ લઈને એકાદશીના વ્રતનું પાલન કરે છે તેને અનંત ગુણા વધુ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. એકાદશીના એક દિવસ પહેલાં એટલે કે દશમીના દિવસે સૂર્યાસ્ત પહેલાં ભોજન લઈ લેવું જોઈએ. તે પછી પોતાના મોઢા, હાથ અને દાંતને સારી રીતે સ્વચ્છ કરીને પોતાના મન તથા ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને પરમ ભગવાન શ્રી કૃષ્ણ પર ધ્યાન કેન્દ્રિત કરીને સ્વયંને એકાદશી વ્રત પાલન માટે તૈયાર કરવું જોઈએ. એકાદશીના દિવસે પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાઓ. બ્રહ્મ મુહૂર્ત એટલે સૂર્યોદયથી ઓછામાં ઓછા 1.5 કલાક પહેલાં. આ સમય આધ્યાત્મિક સાધક માટે સૌથી સારો માનવામાં આવ્યો છે અને તેથી જ અષ્ટાંગ હૃદય સૂત્ર 2.1માં કહેવામાં આવ્યો છે, બ્રાહ્મે મુહૂર્તે ઉત્તિષ્ઠેત સ્વસ્થો રક્ષાર્થમ આયુષઃ, એટલે કે સ્વસ્થ મનુષ્યને પોતાની આયુની રક્ષા માટે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. ઉઠ્યા પછી સ્નાન વગેરેથી સ્વયંને શુદ્ધ કરી લો. જો સંભવ હોય તો તમે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો અને જો તે સંભવ ન હોય તો તમારા સ્નાનના જળમાં જ ગંગાજળ મેળવી લો અને તે જ જળથી સ્નાન કરો. હવે સ્નાન કર્યા પછી તમારા ઘરમાં જે પૂજાનું સ્થાન કે મંદિર છે તેને અને આસપાસના સ્થાનને સ્વચ્છ કરો. પછી પોતાના ગુરુનું સ્મરણ કરીને અને શ્રી હરિના જયકારા કરીને ઘંટડી વગાડીને ભગવાનને જગાડો. જગાડીને સૌથી પહેલાં તેમને કોઈ પણ મીઠી વસ્તુનો ભોગ લગાવો. જ્યાં સુધી ભગવાન ભોગ સ્વીકારે છે ત્યાં સુધી તમે ભગવાનને પ્રાતઃકાલીન મંગલા આરતી કરવાની સંપૂર્ણ તૈયારી કરી લો. હવે 15 મિનિટ પછી ભગવાન પાસેથી ભોગ લઈ લો. પછી મંગલા આરતી કરો કે પછી તેના દર્શન કરો. જો તમે મંગલા આરતી ન કરી શકો તો તમે તમારી જે પણ પ્રાતઃકાલીન દૈનિક પૂજા કરો છો તે સંપન્ન કરી લો. તે પછી તમે ભગવાનની સમક્ષ હાથમાં ગંગાજળ લઈને એકાદશી વ્રતનો સંકલ્પ લો અને સંકલ્પ લેતા ભગવાનને આ પ્રકારે પ્રાર્થના કરો, હે પ્રભુ, તમારી પ્રસન્નતા માટે અને પોતાના શુદ્ધિકરણ માટે હું આ એકાદશીનું પાલન કરવા જઈ રહી છું. આ દિવસે હું ભોજનથી વિરત રહીશ અને આગલા દિવસે અન્ન ગ્રહણ કરીશ. હે પુંડરીકાક્ષ, હે અચ્યુત, કૃપા કરીને મને તમારી શરણમાં લો. આ પ્રકારે સંકલ્પ લઈને હાથમાં રાખેલા તે ગંગાજળને હવે તુલસીના છોડવા અર્પિત કરી દો. અને હવે સમય છે તુલસી દેવીની પૂજા આરાધના કરવાનું. તુલસી દેવીને એક મધ્યમ ઊંચા આસન પર સ્થાપિત કરો. તેમને જરૂરિયાત અનુસાર જળ પ્રદાન કરો. તેમની સમક્ષ ઘીનો દીપક પ્રજ્વલિત કરો અને તેમની ઓછામાં ઓછી 3 વાર પ્રદક્ષિણા કરો. તેમને પ્રણામ કરો અને આ મંત્રનો ઉચ્ચાર કરો, વૃંદાય તુલસી દેવીએ પ્રિયાય કેશવસ્ય ચ કૃષ્ણ ભક્તિ પ્રદેવી સત્યવતી નમો નમઃ. આ મંત્રનો અર્થ છે, હે વૃંદે, હે તુલસી દેવી, તમે ભગવાન કેશવની પ્રિયા છો.
હે કૃષ્ણ ભક્તિ પ્રદાન કરનારી સત્યવતી દેવી, તમને મારો વારંવાર પ્રણામ છે. હવે સમય છે તેમની સમક્ષ બેસીને હરે કૃષ્ણ મહામંત્રનું જપ કરવાનું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મહામંત્રની વધુમાં વધુ સંખ્યામાં માળાનું જપ કરવું જોઈએ અને આ જ એકાદશીના દિવસે કરવા યોગ્ય સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે. તેથી સંપૂર્ણ દિવસમાં કે પછી પ્રાતઃકાળમાં આ મહામંત્રની ઓછામાં ઓછી 10, 16, 25 કે 32 માળાનું જપ અવશ્ય કરો. જપ સમાપ્ત કર્યા પછી એકાદશીની કથા સાંભળો. કથા સાંભળતા પોતાના મનમાં ભગવાન શ્રી હરિનું સ્મરણ કરો અને એકાગ્રચિત્ત થઈને એક જ સ્થાને બેસીને આરંભથી અંત સુધી ધ્યાનપૂર્વક આ કથાનું શ્રવણ કરો. કથા શ્રવણ પછી હવે તમે તમારા દૈનિક કાર્યો સમાપ્ત કરી શકો છો. બપોર કે દિવસના સમયમાં શ્રીમદ ભાગવતમ અને ભગવદ્ ગીતાનું પાઠ કરો. એકાદશીના દિવસે વધુમાં વધુ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ અને શિક્ષાઓનું શ્રવણ તથા પઠન કરવું જોઈએ. ભગવાનની લીલાઓ શ્રીમદ ભાગવતમમાં છે અને શિક્ષાઓ ભગવદ્ ગીતામાં છે. આ દિવસે તમે સરળ ઉકેલ પર જઈને ભાગવતમ કથા પણ સાંભળી શકો છો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સરળ ઉકેલને સબસ્ક્રાઇબ કરો. એકાદશીના દિવસે આપણે ઉપવાસનું પાલન કરીએ છીએ અને આ ઉપવાસ 3 પ્રકારના હોય છે: નિર્જળ, સજળ અને સફળ. નિર્જળ એટલે જેમાં એકાદશીના સંપૂર્ણ દિવસમાં અન્ન અને જળ બંનેનો ત્યાગ કરવામાં આવે છે. આ દિવસે પાણીનું એક ટીપું પણ ન લઈ શકાય અને આગલા દિવસે પારણ પછી જ જળ અને ભોજન લેવામાં આવે છે. બીજો ઉપવાસ છે સજળ, જેમાં તમે ઉપવાસમાં માત્ર જળ જ લો છો અને કંઈ નહીં. અને પછી ત્રીજા પ્રકારનો ઉપવાસ હોય છે જેને સફળ ઉપવાસ કહેવામાં આવે છે. તેનું પાલન કરતા ભક્ત જળ, દૂધ, ફળોનો રસ અને એકાદશી પ્રસાદ લઈ શકે છે. જો તમે ન જાણતા હો કે આ એકાદશી પ્રસાદમાં કઈ કઈ વસ્તુઓ લેવી જોઈએ, શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, તો તેના પર પણ અમે એક વિસ્તૃત વિડીયો બનાવ્યો છે. તેનો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. આ વિડીયોને જોઈને તમે તે પણ જોઈ શકો છો. જો તમે ચા કોફી પીતા હો તો પ્રયાસ કરવો જોઈએ કે એકાદશીના દિવસે ચા કોફી ન પીવી. બહારના કોલ્ડ ડ્રિંક્સ, ધૂમ્રપાન આ બધું જ બિલકુલ ન લેવું જોઈએ. અને આ પ્રકારે તમે તમારી શારીરિક ક્ષમતા અનુસાર અને તમે જે પરિસ્થિતિમાં છો તે અનુસાર તમે કોઈ પણ પ્રકારનું ઉપવાસ પાલન કરી શકો છો, પરંતુ કોઈ પણ સ્થિતિમાં અન્ન ગ્રહણ ન કરવું જોઈએ. હવે સંધ્યા સમયે તમારા ઘરમાં તુલસી દેવીની આરતી કરો. એકાદશીના દિવસે તમે જેટલી વધુ તુલસી સેવા કરી શકો તેટલી કરવી જોઈએ. આ દિવસે તમે પ્રાતઃકાળમાં તુલસી જળ દાન પણ કરી શકો છો. સંધ્યા સમયે તેમની સમક્ષ ઘી કે તેલનું દીપક પ્રજ્વલિત કરો, ધૂપ અને પુષ્પ અર્પિત કરો અને પછી તેમના સ્તોત્ર કે આરતી કરો. મંદિરમાં ભગવાનની સમક્ષ પણ દીપક અને ધૂપ અર્પિત કરો. તેમની સમક્ષ બેસીને હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરો. પરિવારના સભ્યો સાથે બેસીને ભગવાનની કથા સાંભળો. આપણા શાસ્ત્રોમાં એકાદશી વ્રતની રાત્રિ સમયે જાગરણ કરવા માટે કહેવામાં આવ્યું છે. હરિકથા સાંભળતા કરતા અને ભગવાનના પવિત્ર નામોનું જપ કરતા જાગરણ કરવું જોઈએ. જો કરી શકો તો સૌથી સારું છે. પરંતુ એક વાસ્તવિકતા એ પણ છે કે આ સમયે આપણે કલિયુગમાં જીવી રહ્યા છે. ભક્તોને પોતાના ઘર, પરિવાર અને ઓફિસની અનેક જવાબદારીઓ પણ હોય છે અને તેવામાં બધા માટે જાગરણ કરવું સંભવ નથી થતું. તો તેવામાં તમે રાત્રિમાં વિશ્રામ પણ કરી શકો છો. જાગરણ કરવું અનિવાર્ય નથી, પરંતુ વિશ્રામ કરતા સમયે મોબાઈલનો ઉપયોગ કરીને ન કરો, અપિતુ ભગવાનનું સ્મરણ અને ચિંતન કરીને વિશ્રામ કરો અને આગલા દિવસે દ્વાદશી પર ફરીથી પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાઓ. એકાદશી વ્રત પાલન કરતા 3 દિવસ એટલે કે દશમી, એકાદશી અને દ્વાદશી આ ત્રણેય તિથિઓ પર સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આગલા દિવસે દ્વાદશી પર પૂર્ણ વિધિ વિધાન અને નિયમાનુસાર નિર્ધારિત સમયની અંદર જ એકાદશી વ્રતનું પારણ કરો. પારણ કેવી રીતે કરવું જોઈએ તેના પર પણ અમે એક વિસ્તૃત વિડીયો લાવીશું. તેમાં અમે તમારા પારણ સાથે જોડાયેલા પ્રશ્નોના ઉત્તર પણ આપીશું, તો તેને પણ અવશ્ય જુઓ અને તેને જોવા માટે તમારા પોતાના ચેનલ સરળ ઉકેલને સબસ્ક્રાઇબ કરીને અવશ્ય રાચી લો. તમે અમારા વોટ્સએપ કમ્યુનિટી ગ્રુપ સાથે જોડાઈ જાઓ તો પણ તમને આ પારણ વિધિ અને એકાદશી કથાનું નોટિફિકેશન અને તે સિવાય અન્ય પણ એકાદશી સાથે જોડાયેલી માહિતી સરળતાથી મળી જશે. આ ગ્રુપ સાથે જોડાવા માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. આ વિડીયોને સમાપ્ત કર્યા પછી તમે ત્યાં જઈને ક્લિક કરી શકો છો. હવે જુઓ, કેટલી વાર લોકો પૂછે છે કે જો કોઈના ઘરમાં સૂતક લાગ્યું છે તો શું તેઓ એકાદશી વ્રત કરી શકે છે? તો તેનો ઉત્તર છે હા, બિલકુલ કરી શકે છે. જો તમારા ઘરમાં કોઈનું મૃત્યુ થયું છે કે પછી કોઈનો જન્મ થયો છે
તો પણ તમે એકાદશી વ્રત રાખી શકો છો. બસ ધ્યાન એ રાખવું છે કે આ વ્રતમાં તમે કોઈ પણ પૂજા વગેરે ન કરી શકો. તમે ઉપવાસ રાખી શકો છો, હરે કૃષ્ણ મહામંત્રનું વધુમાં વધુ જપ કરી શકો છો, એકાદશીની કથા સાંભળી શકો છો અને ભગવદ્ ગીતાનું પાઠ પણ કરી શકો છો. એક અને મહત્વપૂર્ણ પ્રશ્ન જે કેટલી વાર અમારી પાસે આવે છે તે છે, એકાદશીના આગલા દિવસે પણ જો કોઈનું વ્રત કે ઉપવાસ હોય તો તે એકાદશીનું પારણ કેવી રીતે કરે? તેનો ઉત્તર વળી અમે અમારી અગાઉની કેટલી વિડીયોમાં આપી દીધો છે. તો જુઓ, કેટલી વાર એવું થાય છે કે દ્વાદશી અને ત્રયોદશી તિથિ એકસાથે આવી જાય છે અને ત્રયોદશીના દિવસે કરવામાં આવતું પ્રદોષ વ્રત પણ આગલા દિવસે જ પડી જાય છે. કેટલી વાર એવું પણ થાય છે કે જો દ્વાદશી પર પ્રદોષ ન પણ હોય તો સાપ્તાહિક કોઈ વ્રત આવી જાય છે, જેમ કે ગુરુવાર કે શુક્રવાર કે સોમવારનું વ્રત. તો તેવામાં ભક્તોના મનમાં આ દ્વિધા આવે છે કે હવે એકાદશીનું પારણ આખીરે કેવી રીતે કરવું? કારણ કે વિના પારણ કર્યા એકાદશી વ્રત તો પૂરું થશે નહીં અને આગલા દિવસે આ આવતું વ્રત રાખવું પણ જરૂરી છે. તો પછી આ સ્થિતિમાં શું કરવું? તો જુઓ, તેમાં સંશયમાં પડવાની કોઈ વાત નથી. ખૂબ જ સરળ વિધિ. જો તમારા માટે બંને વ્રત કરવા જરૂરી છે તો તમે આ કરી શકો છો કે એકાદશીનું પારણ કરવા માટે દ્વાદશીના દિવસે પારણના પ્રાતઃકાલીન તમામ નિયમોનું પાલન કરી લો, બ્રાહ્મણ ભોજન અને દાન વગેરે બધું કરી લો. તે પછી હવે તમે તમારા ઘરમાંથી એક ચોખાનો દાણો લો, તેને ભગવાનને અર્પિત કરો, ભગવાનને પ્રાર્થના કરો કે હું એકાદશી વ્રતનું પારણ કરવા માટે આ દાણાને તમને સમર્પિત કરું છું, કૃપા કરીને તેનો સ્વીકાર કરો. તે પછી આગલા દિવસનું વ્રત જે કોઈ પણ દેવી દેવતાનું છે તે દેવી માતા પાસે કે પછી શિવજી પાસે પ્રાર્થના કરો, હે માતા કે હે પ્રભુ, હું મારા એકાદશી વ્રતનું પારણ કરવા માટે જ આ એક ચોખાના દાણાનો સ્વીકાર કરી રહી છું. તમારા વ્રતમાં મારી પૂર્ણ નિષ્ઠા છે, તેથી કૃપા કરીને તમે મારા ચોખાના દાણાને સ્વીકાર કરવાના કાર્યને અપરાધ ન સમજો. હું હવે તમારા આ વ્રતનું પૂર્ણ શ્રદ્ધા અને નિયમપૂર્વક પાલન કરવા જઈ રહી છું. તમારો આશીર્વાદ પ્રદાન કરો. આ પ્રકારે પ્રાર્થના કરીને પછી તમે આગલા દિવસનો વ્રત આરંભ કરો. તેની પૂજા અર્ચના કે જે પણ વિધિ વિધાન છે તેનું પાલન કરો અને આ પ્રકારે તમે એકાદશી વ્રતનું પાલન પણ કરી શકો છો અને આગલા દિવસના વ્રતનું પાલન પણ થઈ જશે અને તમને કોઈ અપરાધ પણ નહીં લાગે. તો આ હતી એકાદશીનું નિષ્ઠા અને નિયમપૂર્વક પાલન કરવાની સંપૂર્ણ માહિતી અને વ્રતવિધિ. અમને આશા છે કે આ તમને સરળ અને ઉપયોગી લાગશે. જો એવું છે તો આ વિડીયોને લાઇક કરીને તમારા તે મિત્રો અને પરિવારજનોને શેર કરી દો જેઓ એકાદશી વ્રત કરવા માગે છે કે પછી કરવાવાળા છે, તેથી તેમને પણ લાભ મળશે. તો ચાલો આવી રહેલી એકાદશીનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવાની સંપૂર્ણ તૈયારી અત્યારથી કરીએ અને બાકી વસ્તુઓ સાથે સાથે પોતાના મન તથા ચેતનાને પણ આ એકાદશી પાલન માટે તૈયાર કરીએ. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સરળ ઉકેલને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.